તો પેલી એવી રાઈડ હશે મારી જિંદગીની કે ભાઈ હું બાઇક ઉપર એકારે એટલું પાપી એમ. અત્યારે ઘસમાં ગરમી હોય નહીં એવું બને નહીં. થાકી જાય ભાઈ. હા અત્યારે ને શું કહેવાય અંડરવેર છે ને અહીંયા ઘણું બધું ઓલું છે ને અમે 2 પર્સન બેઠા બેઠા ખાઈ જોરદાર. અને ભાઈનું પેલા કરી નાખ્યું છે સ્પોન્સર વાળું. હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં. અને ખાસ તો ભાઈ આજ સવારમાં કર્યા છે દ્વારકાધીશના દર્શન. અને અત્યારે છે ને વાગી જશે 10:30, કેમ કે દર્શનમાં એટલો બધો ટાઈમ લાગી જાય તમને ખબર જ છે. બાકી તો યાર ભાઈ તમે જે દ્વારકામાં પ્રેમ આપ્યો છે ફરી ફરીને યાર મજા આવી ગઈ. દહીં અહીંયા મને દહીં વાળા ભાઈ દહીં પાયું છે એ કાંઈ બધા કે મારા કલેજા દહીં પી, મારા કલેજા દહીં પી. કેટલું પીવું પણ મને ભાઈ આજ દ્વારકાધીશના મસ્ત શાંતિથી સારા એવા દર્શન થઈ ગયા. અત્યારે વાગી જશે 12. સવારનો નાસ્તો નો હોય અહીં સીધા બપોરા થાય છે હવે. હાલો ભાઈ હવે નથી રોકાવું, હવે જઈએ અમે. આથી કઈ વાંધો નહીં, હું હાથ જોડું જાઉં. હવે જાઓ ભાઈ તમે. હાલો ભાઈ. હા ભાઈ મજાક કરો યાર, રોકાવું તો રોકાઈ આવજો. હાલો ખૂબ મજા આવી ભાઈ. આ ભાઈ તો જેક ભાઈ ને જેક જ માર્યા. ના કેવાના જેક. જેક જ માર્યા. અમે વાત જ નથી કરી. હા ભાઈ વાતો કરો, આ બે ઈરખા થઈ જતી. અને ભાઈ હવે નીકળવાનો પ્લાન થઈ ગયો છે. અમે અહીંયા રોકાણા થા, મજા આવી ગઈ. અને હવે તમારા રિલેટિવ ત્યાં જવું હોય ને હાલો ભાઈ થોડુંક દૂર આવી છે, ચા પાણી પીતા આવી પેલા. ફેમિલી દ્વારકામાં તો તમે બહુ બધો પ્રેમ આપ્યો. અને અત્યારે અમે આવ્યા હતા ભાઈ અમારા વિરલબેનના ભાઈના ઘરે. ચા પાણી પીધા છે મસ્ત. અને અમારે નીકળવામાં બહુ લેટ થઈ ગયું છે, અત્યારે 2:30 વાગ્યા છે. અને રસ્તો છે ભાઈ અમારે ટોટલ અહીંથી 300 કિલોમીટર જેવું છે. તો પેલી એવી રાઈડ હશે મારી જિંદગીની કે ભાઈ હું બાઇક ઉપર એકારે એટલું પાપી એમ. તો ગાંધીધામ જવાનું છે અને ધીમે ધીમે નીકળી જોઈએ ભાઈ હવે રસ્તામાં શું થાય કેમ થાય. બાકી એટલી બધી બાઇક મેં કોઈ દિવસ એકારે ચલાવી નથી, એટલે આજ પહેલી વાર નીકળશું. ને મજા આવે. અત્યારે તો ઠંડો પવન આવે, જેમ આમ જાય કસ બાજુ ત્યારે કેવું થઈ ખબર નથી, કેમ એ બાજુ ભાઈ બધા કહે છે કે બહુ તડકા પડે છે એમ. આશુબેન ને જય શ્રી કૃષ્ણ કહી દેવું. હા ચાલો ભાઈ, ટાંકી ફૂલ કરી નાખી છે. કેટલાનું? 500 નું સામે દર વખતે અમારે 500. વાહ વાહ ભાઈ. આગળ થઈ ગઈ છે મસ્ત ફૂલ, મજા આવી ગઈ. ને જયારે દ્વારકાથી નીકળ્યા ને ત્યારે અમારા ગાંધીધામ ભાઈ થતું હતું 380 કિલોમીટર જેવું. અત્યારે અહીંથી થાય છે 301 કિલોમીટર. 5 કલાક ને 26 મિનિટનો રસ્તો બતાવે ને અત્યારે કેટલા વાગ્યા છે 2:49 થઈ છે. અને આવી રીતને અમારી લોંગ રાઈડ પેલી રહેવાની છે. તો ભાઈ જોઈ જ્યારે ભૂગી ત્યારે, કેમ કે લેટ થઈ જવાનું છે. અને ગાંધીધામમાં ભાઈ આપણે એક મિત્ર રહી છે, એને ત્યાં જવાનું છે. એ ક્રિએટર જ છે ને ભાઈ તમારા બધાનો પ્રેમ એટલો છે. તો ત્યાં કોણ છે હોય કમેન્ટમાં કરીને મને કહી દો. જામનગર પૂગ્યા, પોરો ખાધો છે અત્યારે અને તપી ગઈ છે, કેમ કે 100 કિલોમીટર ખીણી લીધી ને કરે એટલે. અને હજી અહીંથી તો ભાઈ આગું થાય છે ને અત્યારે વાગી જશે 4:30 છે. તો ભાઈ અત્યારે શેનમાં લ્યુબ મારી છે, કેમ કે મારવું પડે એમ. ગાડી આપણી રેડી થઈ ગઈ છે, શેન પાછી લ્યુબ કરી નાખી છે. પેલા કાચ સેટ કરવા જરૂરી છે, એટલે જ બાઇકમાં કાચ નખાવ્યા અમે. અને હવે અહીંથી થાય છે 204 કિલોમીટર ભાઈ ગાંધીધામ. જોઈ ક્યારે પૂગી. બાકી પૂગવાનું તો આજમાં ફાઇનલ છે. ધીમે ધીમે જાય છે અને મજા આવે છે રસ્તા પર, વાંધો નથી આવતો. હજી રસ્તા તો સારા આવે, ખરાબ નથી. થોડો ગરમ પવન આવવા મળ્યો છે, કેમ કે દરિયા કિનારે હતા ત્યારે સારો પવન આવતો તો ઠંડો દરિયામાંથી. અને જેમ આમ અંદર જઈશું કંસ બાજુ એમ ગરમી તો વધવાની જ છે, તમને ખબર જ છે. કેમ કે ભાઈ અત્યારે કંસમાં ગરમી હોય નહીં એવું બને નહીં. તો જોઈએ હવે નીકળી ગયા ક્યારે પૂગી ધીમે ધીમે. મારે છે ને ફેમિલી એક દિવસ છે ને આમાં એક્ઝોસ્ટ ટેમ્પાનો નાખવો છે. જો આ ટેમ્પો જાય છે ને એનો, પછી મારી ગાડી થાય. મને કમેન્ટ કરીને કે હું ટેમ્પાનો એક્ઝોસ્ટ નાખી દઉં કે નહીં. બોલો ફટાફટ હાલો, કે પછી આમાં સારો એક્ઝોસ્ટ નાખી દઈએ આપણે. But I'm so frustrated. Hello to my loneliness.
ગયા ભાઈ. હા અત્યારે ને શું કહેવાય અંડરવેર છે ને એટલે આખી ગાડી સોંટી જાય છે. હે એમાં કેમેરો હે? હા દેખાય નહીં, ખાલી શૂટ જ થતું હોય, પછી વિડીયો ઉતરે એનો. અમે અમારા માટે યુટ્યુબમાં મૂકવા માટે શૂટ કરતા હોય. મારું ગામ દયાળ. તમે ક્યાંથી? હા આવડા રાજકોટ જ રહી. અહીંયા ઘણું બધું ઓલું છે ને અમે 2 person બેઠા બેઠા ખાઈ. અને આ ભાઈ ને હવેનું નહીં ખૂટે. અને થોડીક પેટ પૂજા થોડીક નાસ્તો કરી લઈ. 100 કિલોમીટર પાછું કાપી લીધું આપણે, એટલે એનું ઇનામ છે આ. પાછી ટાંકી ફૂલ કરાવતા હતા. મને એમ લાગે જાજુ નહીં સામે, આમાં 500-400 નું હામ છે. અમારા બેનની ગાડીમાં ઓછી એવરેજ આવે એટલે દર વખતે ટાંકી ફૂલ કરાવતા જાય છે. ચલો ભાઈ 482 નું પેટ્રોલ ફૂલ કરાવી નાખ્યું ને હાથ થઈ ગયા છે લાલ. અત્યારે કેટલા વાગ્યા છે? 7:30 થઈ. હજી 100 કિલોમીટર જેવું કાપવાનું છે. ધીમે ધીમે અમે વિચાર્યું નહીં કરતા તો અમે સારું એવું કવર કરી લીધું છે. થોડાક બમ ઉપર દમ લાગતા હતા પણ વાંધો નથી આવ્યો. અને આ હવે ઠેઠ ગાંધીધામ સુધીનો રસ્તો છે ને ભાઈ ટ્રક વાળો છે, એટલે હવે એટલી બધી ફાસ્ટ અમે ગાડી નહીં હકારી શકીએ. માનો તો 60-70-80 સુધી, કેમ કે આ ટ્રાફિક જ ફૂલ રહેશે. જોઈએ હવે ક્યારે પૂગી ત્યારે. વાહ ભાઈ અત્યારથી મીઠાની ખેતી દેખાવા મળી છે. અને રસ્તો થોડોક ભાઈ સારો હોય પણ ટ્રક થોડાક વધારે એટલે આપણે એટલું પરફેક્ટ શું કહેવાય નહીં થઈ શકે ભાગો. અને પ્લસ પવન ભાઈ એટલો આવે ને કે આ ટ્રકની શેડ હું કાપીને એટલે મને છે ને પવન વધારે લાગશે, એટલે મારે બાઇક ધીમી કરવી પડે, કેમ કે ડાયરેક્ટ પવનનો જોટો લાગી જાય એના કારણેથી. એટલે પવન થોડોક વધારે જ છે આજ. જોઈએ હવે ધીરે 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 પૂગી જવું. ક્યાં આપણે ઉતાવળ છે પણ જો આ ટ્રક જો હમણાં હવે અહીંથી ડાયરેક્ટ જોટો લાગશે નહીં, એટલે મારે ધીમે હાંકવી પડે ગાડી. થાકી ગયા. કેમ છે ભાઈ? સારું તો વાંધો નહીં. અત્યારે ભાઈ અમે આવ્યા છીએ એક અમારા મિત્રના ઘરે નહીં, સ્ટુડિયો ને ઘર ને બધું ભેગું જ છે. અને ખાસ તો શું કહેવાય હિન્દી કન્ટેન્ટ બનાવે છે ભાઈ જોરદાર. અને ભાઈનું પેલા કરી નાખ્યું છે સ્પોન્સર વાળું. આજના અમારા સ્પોન્સર છે. જમીએ અમે બધા અને આ સ્ટુડિયો બનાવ્યો છે. મારે એક ડ્રીમ સ્ટુડિયો બનાવવાનો હોય પણ ભાઈ બનાવી નાખ્યો છે, કામ કરે છે બધું બળો જોરદાર. પણ હલકું કેવું સેટઅપ કર્યું છે, બધું કસ્ટમાઇઝ છે અને કોઈ ઇન્ટેરિયર નથી, બધું પોતે જ કર્યું છે. અમારા ફ્રેન્ડ સર્કલમાં બનાવીને બધું દિમાગ બનાવ્યું બધું આ મતલબ આવી રીતનું સ્ટુડિયો જોરદાર છે. બાકી મને એક વસ્તુ ગમી કે ભાઈ વોઇસ ઓવર માટે છે ને સ્પેશિયલ આ જાળી યુઝ કરે છે માઇક રાખીને. અને અમારા કઈ તાકડા ન હોય રસ્તામાં કરી નાખી વોઇસ ઓવર કરીને ગમે એમ કરીને અપલોડ કરતા હોય વિડીયો. બહુ મસ્ત કામ કરે. આપણે ભાઈ દિલથી ગમ્યું છે ભાઈ રીલ્સ બનાવે ને હિન્દીમાં. અને આજે અમે બહુ ભાગ્યશાળી છીએ કે જેક ભાઈ અમારા સ્ટુડિયો આવે છે યાર. જ્યારથી મને એમને ફોન કર્યો ને ત્યારથી એટલો રાજી થયો ને કે ભાઈ ગુજરાતીના એટલા મોટા કન્ટેન્ટ ક્રિએટર ભાઈ આપણા સ્ટુડિયો આવે બહુ મોટી વાત છે. આની પેલા અમે 2 ભાઈ મળ્યા હતા ભુજમાં. આ ભાઈ શૂટ કરવા આવેલા હતા ને ત્યાં અમે ભેગા છે 2 ભાઈ. અને મને પેલા એમ જ હતું કે હિન્દી છે એમ, પછી ખબર પડી કે ગુજરાતી છે એમ. પણ મજા આવી એમ કે ભાઈને મેં કીધું ફોન કરી અને દરેક ખર્ચો કરાવી દિવસને સમજાણું તમને. અને મોકો બહુ ઓછો મળે યાર. આજે હે ને અહીંયા રોકાવાનો પ્લાન છે. અને કાલનું તમને ખબર છે અમારું કઈ નક્કી હોય નહીં. બાકી હે ને આજ ભાઈ ધાબા પર હોવાની વાત આવે છે. મોબાઈલ માથે મોઢા ઉપર પડે, આમ મોઢા ઉપર એડિટ કરતા એડિટ કરો નહીં હવે કામ કરો ને બધા. ફેમિલી તો અત્યારે કેટલા વાગી જાય રાતના ખબર છે? 2 વાગવા આવ્યા છે. હું બ્લોગ એડિટ કરી રહ્યો છું, અપલોડ કરવાનો બાકી છે. થાકી જા ભાઈ, પહેલી વાર એટલી ગાડી હીકી મતલબમાં એટલો કિલોમીટર તો થોડોક થાક લાગી ગયો છે. અને અત્યારે બધા ને શું કરે એવું હાલે બધું. પણ શું કરવું હવે, કામ તો કરવું પડશે. ત્યારે તો ડેલી અપડેટ આવશે, ત્યાં સુધી તો આવવાના નથી. એટલે એવું હોય ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને બ્લોગ ને હાર ગાડી હાંકવાનું થાકી જાય પણ મજા આવે છે. આવી રીતના રખડવાની મજા કોને ન આવે, પણ થાક લાગે. હા દુઃખે વાહન બધું હાલશે પણ કાંઈ નહીં. કાલનું હવે પ્લાન વિચાર્યું નથી, હવે નક્કી કરીએ કંઈક ભુજ બાજુ જઈએ કે પછી ભાઈ માંડવી બીચ જઈએ કે અહીંને રોકાઈ એક દિવસ, એવો કંઈક પ્લાન હાલે જોઈ.
બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ બાય બાય.